નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગતરોજ આણંદ ખાતે સ્વીડનના ટ્રેડ કમિશનર તરીકે ધ્વનિ કાર્યાલય દ્વારા ઇન્ડિયા EU ટ્રેડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયા અને યુરોપ બે દેશ વચ્ચેના ઉદ્યોગો સરળતાથી થઈ શકે તેમજ આપણા રાષ્ટ્રો વચ્ચેના આર્થિક બોન્ડને વધારવામાં એક નિર્ણાયક પગલું દર્શાવે છે, જે બંને તેમની નવીનતા, ઉદ્યોગ સાહસિક ભાવના અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે આદરણીય છે. ભારત અને સ્વીડન ટકાઉ વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે ગહન સમર્પણ વહેંચે છે, જેમાં દ્વિપક્ષીય વેપાર સંબંધો, ટેકનોલોજી, ઉત્પાદન, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં સહયોગ દ્વારા વિકાસ પામ્યા છે. વધુમાં સ્વીડનના ટ્રેડ કમિશનર તરીકે ધ્વનિ કાર્યાલયે જણાવ્યું હતું, આજે આપણે વૈશ્વિક પડકારોને નેવિગેટ કરીએ છીએ અને ઝડપથી વિકસતી દુનિયામાં તકોને સ્વીકારીએ છીએ. આ પરિષદ ઊંડા સહકાર માટે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. યુરેશિયન બજાર ભારતને અદ્યતન ટેકનોલોજી અને ટકાઉ ઉકેલો પ્રદાન કરે છે, જ્યારે ભારત યુરોપિયન યુનિયનને ગતિશીલ ગ્રાહક આધાર અને સમૃદ્ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે રજૂ કરે છે. સાથે જ ઉમેર્યું કે ઇનોવેશન, ડિજિટલાઇઝેશન અને ટકાઉપણું અમારા કાર્યસૂચિના કેન્દ્રમાં છે. આપણે શક્તિઓ અને તાલમેલનો લાભ લઈને અમે એવા ઉકેલો પાયોનિયર કરી શકીએ જે ફક્ત આપણા અર્થતંત્રોને જ લાભકારક નથી, પરંતુ વૈશ્વિક કલ્યાણમાં પણ ફાળો આપે છે. અર્થતંત્રને મજબૂત બનાવવા, આરોગ્ય સંભાળ, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા કોઈપણ ક્ષેત્રના વેપાર માટે આપણે ભારત અને સ્વીડન વચ્ચે કરી શકીએ છીએ. સ્વીડન અને ઇન્ડિયા વચ્ચે જે બી ટ્રેડ થશે એમાં હેલ્થ કેર, ઇન્ડસ્ટ્રીઝ, બિઝનેસ બધાને ઘણું ઇમ્પ્રુવમેન્ટ મળશે. અને અહીંયાના જે બિઝનેસીસ છે એને ત્યાં બહાર અબ્રોડમાં આપણે ઇમ્પ્રૂવ કરી શકીશું, જેથી એ આપણને અને સ્વીડનને બંનેને અને યુરોપની બધી જ કન્ટ્રીને વધારે પડતું ટાઈઅપ્સ કરીને બધાને આપણે આગળ ફ્યુચર માટે રિસ્પોન્સ કરી શકીશું અને હેલ્પ કરી શકીશું. અધર હેલ્થ કેરમાં, બિઝનેસમાં, દરેક લેવલે, એજ્યુકેશન લેવલે પણ આપણે હેલ્પ કરી શકીશું. અમે હેલ્પ કરવા માટે હું અપોઇન્ટ થઈ છું એઝ અ appointed commissioner. I will be help to everyone who like to invest in other countries. અને બીજી કોઈ કન્ટ્રીમાં જેને ઇન્વેસ્ટ કરવું છે, પોતાના બિઝનેસને ઇમ્પ્રૂવ કરવું છે, આગળ લઈ જવું છે, ગ્રો કરવો છે, તો એના માટે અમે વેરી હેલ્પફુલ થઈશું. અને અમારી ઓફિસ એ જ કામ કરશે કે અમે બધાને હેલ્પ કરી શકીએ એઝ અ હેલ્થ કેર, બિઝનેસમાં, એજ્યુકેશનમાં, એવરી બિઝનેસમાં. મેઇન પર્પઝ શું રહેશે? મેઇન પર્પઝ શું હોય છે આનો? મેઇન પર્પઝ છે કે અહીંયાની જે મોટી મોટી ફેક્ટરીઝ છે ને મોટી ફેક્ટરીઝ છે, બધું એ છે, એ લોકોને ત્યાં આપણે એક્સપોર્ટ કરીને એ લોકોને ફેક્ટરીઝને એને ગ્રો કરીશું. એ લોકોને આગળ કોઈ ફ્યુચર મળે, બ્રાઇટ ફ્યુચર મળે, એ લોકોનું બી વધારે એ થાય, કંપનીનું, એ લોકોની ફેક્ટરીઝનું એનું વધારે પડતું. ચરોતર NRI હબ છે, તો સ્વીડનથી ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવે એવું કંઈક પ્લાનિંગ ખરું? હા, કરી શકીએ છીએ. હા, NRIs લોકોને ત્યાંની વધારે પ્રોડક્ટ્સની અહીંયા જરૂર હોય છે, તો આપણે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ અને ઇમ્પોર્ટ બી કરીશું. જેવી રિક્વાયરમેન્ટ્સ હશે બધાની, જે NRIsની જેવી રિક્વાયરમેન્ટ હશે, જેવું આપણને અહીંયા જોઈતું હશે એવું આપણે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. ગુજરાત ગવર્મેન્ટ સાથે કોઈ વાતચીત ચાલે છે ફર્ધર વેન યુ આર એપોઇન્ટિંગ? યા ફર્ધર બધા ડિસ્કશન ગુજરાત ગવર્મેન્ટ and with the Delhi government, central government also we can discuss for the bright future of India and Gujarat. Okay, thank you. Everything is to know each other, to be the bridges of culture and friendship. And it started there with you and me, Dr. Asif, because we have knew each other for quite many years, and we said now it is enough of all this talking, somebody needs to do it. So therefore we created the India-EU Trade Council, and we saw a gap that there are not the trade that should have been, there are not the investment we should have been, there are not the knowledge transformation that should have been. The potential is huge. What we also know, you know now, you know this already, Asif, that you should know that if you look at Sweden and also of EU, we have also a lack of competence. We are old people in Europe. That is a problem. So what we have started now to also look after, if we can start to
give free education with the scholarships to Sweden for people in India, but also onboarding, how they can come to Sweden to get jobs, well paid and with a good future for some time with the families too. Because I believe we really can do this in a very good way together. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.